પકડો ને પકડો. હા હું આપણે થોડી જઈશું. હા છોડી જઈશ સરદાર, હમણાં લાવે થોડું પૂરું. કોઈ કોકે ઓબા વાયા છે કેરી બાહે છે ઓ લાવે એને તારે લે મારા પૈસા આલો ને નહીં આલો ને પેલું કહેતી તું પેલું તો સરદાર મેં બરાબર મેં ચેન કરતી પૈસા લીધા. મારા પાસેથી એટલે હું લીધા હતા. લાખ રૂપિયા લઈ ગયા છો ને લઈ જા. હે હોવ. તારે શું હતું આ મારી સોનો તોડી એડા હું પોડામ છોડ. ના હોત તો રે પેલું પૈસાનું કરવા છે ને કે મરી ગયો ને તો પૈસા કેમ પાછી લેશે ઈ હાસી વાત પેલા પૈસા કાઢ. તારે બદલો લેવાનો મારી નાખો ના મારવો નથી તો 302 લાખ થી જેલમાં દાશો અને આ વી ભોગવી પડશે ને આખી. બરાબર. જો તમે મને મારશો હા. મને કોઈ શું હા. તો દવાખાને તમારે લઈ જવો પડશે. છે ને તમારે પૈસા કોણ લેવા આવ્યું આ કાળી રાતે તમારે લઈ જવો પડશે મને. કાલે રાજ્ય હું જ તાર દવાખાને દવાખાને જ લઈ જવો પડશે ને. તું છે ને એને છે ને ના બરાબર તમે મારા પગ ભાઈ નાખો એટલે તમારા પૈસા ગયા તો શું ના. હું તો હુઈ રહેશું. આ 45 ડિગ્રી તાપમાન છે 50 45 ને 50 ડિગ્રી પહોંચું. આપણે 80 ને તો ખાવાની આવને હું કોમી જોતો ભારો હા. તમારા પૈસા સારું કરી હા. અને હું આખો દાડો કોમ કરવા જોતો. તું શાંતિ રાખ ઘડીક મને વાત કરવા છે પણ રાતના 10 વાગે સુધી ના હોય કોમ કોઈ. તો આટુડા હોય ને તારો આથી તરત તો ચારા વાળી ના આવે ને તું ના જીવ. લે મારું લાગ આપણો કે હા પણ જો બોલો હાલો. હું શું કરો આપણે 80 ને ખાવાની હોય હે હોય જ ને તો. પગ ના ભગાય તો ના કે કોકને કહી દે કે મારો પગ ભાજી નાખ્યો તો પૈસા મારા પર વાળે પરા દવાખાના ઈ હાસી વાત. તારે મને છે ને 5.5 લાખ રૂપિયા આલવાના છે તું મારા પાસેથી 2 લાખ લઈ ગયો તો બરાબર. પમદાડે લઈ ગયો તો હો લઈ જા. કાલનું 1.5% વ્યાજ હા. એટલે 1.5 લાખ રૂપિયા ઈ છે 1.5 લાખ બીજા કેટલા છે 3.5 હાલા તો 3.5 ને 2 લાખ તું લઈ જોઈ 5 લાખ રૂપિયા છે ઓહ મારું બેટું આ તો 2 લાખ ને ડાયરેક્ટ 5 લાખ આ તો વ્યાજ લાગ્યું ને એટલે આટલું બધું વ્યાજ. આમાં તો દાડે આ પાડો ડબલ વ્યાજ છે આ તો રાતનું તે 50. આ પૈસા લેવા આવ્યો તો હો આ બે આયા પણ હતા બરાબર ને માર્યા તમે ફોડા ટીપ્યા હતા કોણ. એના લાખ રૂપિયા દવાખાનું હું તરત કરીને આવ્યો છું હમણે આ પાટા થોટા આવો આવ્યો મેડું જો ચો પાટો માર્યો તો? પાટો નથી હોન. હે? ના આ પાટો અંદર મારશો તો એમ નથી જો પાટો બતાવ બરો આ દેખાતું નહીં રાત તો સોળ આ જો પસા દો આ પાટા પહોંચેલા છે એટલે બધા હો મારું બેટું કોને મેં ભૂવા પાસે આવીને માળા પહેરાવી ચમ લાકડ દઈને માળા પહેરે એના લાખ રૂપિયા છે ભૂત વળી ગયું તું? એમને તમે હમણાં એ બધી વાત દાવ છે તારે પૈસા આલવાના પી ટંટો તોનો બીજો મત મારે આમ તો પૈસા પૈસા હાલવાના તમારે પૈસા લાવો તો એ તો અત્યારે જ ક્યાંથી તો તારે બદલો લેવાનો તો બરાબર તમારે પૈસા લેવાના લેવાના તો કાલ દાડે ઉજે મારા હેડો મજૂરી તો શું એમને જ જે પૈસા અમારે આવે. થોડું મજૂરી આપે. અમે એસી બેહવા વાળા મજૂરી ના કરો મારે ઘરે થોપડું છે બરાબર તમે વ્યાજ કેટલું લ્યો છો 1.5 લાખ રૂપિયા આ થશે તો પત્તે તમે તો 80 માં જ બેહો ને. ચેસીને બેઠા હતા તો ઘરે એક ઓછ કરીને થોપડું કરીને બેઠો તો હું હા અને તાપે બળતો હતો બરાબર બરાબર છે. હે હા પૈસા આલો 80 ને ખાવાની છે મારા થોપડામાં એવું છે એમ થોપડામાં નહીં શું બનાવ્યું આપણે ઢાળિયો તો બનાવ્યો. પણ હું તમારી જે મજૂરી આવીશ બસ. હે? હા તો બધા રોડો પડ્યા છે કે ને હા તારે રૂમમાંથી આટલું રોડું ઉપાડીને બહાર નાખી આવવાનું પાછું ફેર જવાનું ફેર ઉપાડીને બહાર નાખી આવવાનું હા એ તો વસૂલ છે કેમ કે ઈ મારે કશું જોવાનું નહીં, પૈસા લાય. પણ તો તમારા પૈસા આમાં હું વાળી નાખશું. ના તો ના ના ભમાય ને ભમાય હાથ પકડ તું હાથ પકડે એ સીતું ને બરો. એક મિનિટ, આ બરો. દવાખાને લઈ જવા પડશે હો. દવાખાને મત ઓમાય તું ઓમાય એ સીતું ભોય નાખ તું અને એક હાથ હાથ પકડ હાથ પકડ એક તું કર. આ મારા બેટા. બરાબર નો ભમાવ તાર અરે બાપા કે અરે બાપા એક જે અરે બાપા તારું ખાતું મળી ગયું ભરે હવે ભરે ઉપર આલ્યા. અરે મારો કઈ તું કર. પગ ભાગ્યો છે પગ પગ સો ભાજી ગયો ઉભો કરો એને ઉભો કરો તોકો ના જેતો એ ભરે તોકો ને મારો પગ ભાગ્યો છે ભાઈ સો ભાજી ગયો ભરે ઉભો થા પગ ભાગ્યો પગ ના તોકો ને ભરે મોરમ જે મોરમ. ઓય શાંતિરાજ સરદાર મુક તું લે તમે તો તું કેમ ચાલે ના તો શાંતિરાજ લાવ લે મારા સરદાર હા લાકડી તો મેં એમ નતું છોડ્યું બરાબર એમ નતું છોડ્યું એમ સિર્ફ છોડી તું બતાય મને મારા બતાવ દે. હાથમાં મારા હાથમાં લાકડી નથી તો સિર્ફ છોડી હે આ ભાઈ ઓમ દેખ નહીં હે મેં ઓમ છોડ્યું તું અરે પણ સરદાર આ તો એમ આપણને થોડી તું. મારે છે. યા મારા મોડે તું મારી પાડો મે પગ ભાગ્યો પગ ભાગ્યો છો ભાજી એકલા નતો ભાઈ. બોરે હમણે હાદો નતો આ ભાગ્યો એ બોરે એ કાળિયા તને સિર્ફ છોડી તું હમણે વાવડ્યું જ ખરીદા એમ છોડી તું એમ છોડી એમ ને એમ સોય. તું આમ ફરી એન મેલી ગયો હમણાં બર તું એન મેલી ગયો ના તો કોમેલ થતું તો ઈ લાકડી મારી મિલતી તને સિર્ફ છોડી તેમ છે એટલે ભરે એમ ને તને સિર્ફ છોડી તું હાલ તારે છીરીક છોડ્યું. તારે ઈ તો પાટો છોડી ના ઉલેન તને માર્યો તો સિર્ફ માર્યો તી કે પેલું અહીંયા તો 2 દિન પડતો જ ગયો તો તું એમ જે હા હવે હાટું વળી ગયું ઓમ હડા
हाँ ओम सीखो હા આમ શીખો देखो संस्कार देखो કેવો ભમાયો જબર કમાય હાટો વળી ભમાય. હાટો બરાબર તારે પૈસા નહીં હાલો ને મારા હાલો હે? હવે હાલ છું રે બસ એમ ના ચાલે હવે હાલ છું ને આજ પકડો મારો વારો આવે હાલ્યો મારા પૈસા 5 લાખ રૂપિયા હું થતા જ 5 લાખ રૂપિયા વરે એમ નહીં તો ટેકો ટેકો થોડો પગ ભાઈ ગયો છે, પગ 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા લા આ પકડ આ ભરે આ 5 લાખ રૂપિયા લા પકડ કાલે વેલા મારા માણસો આવી જાય છે મારા પૈસા જોવે હા મળી જશે પૈસા જોવે મારા હા મળી જશે ઓમ દા હેડ જમણા જવાનું તું અમને ઉપાડ કાલે ઓલું મારું એ પૂરિયા વાયા હા તમે બે મારી આબરૂ ઘટાઈ છે કાટાઈ છે માર્યો ને જબર માર્યો ને હાટો વળ્યું ને હાટો કાલે વળ્યું. તમે બે વહેલા દાદુ બે દાદુ હા બે હા પણ આસુબના ના દાતા ઈ તો- પેલું એનું મોઢું થતું હા રેડી પગ તો ભાજો પ્રો છે પગ તો ભાજો ભાજી ગયો છે મને તો એવું લાગે ભડ્યો છે માવો મને નથી લાગતું કે ભાજી વળી જાવું છે એટલે ના. મારની બીક પણ ભાજી ગયો ને હા તો થઈ ગયો હા તો એવું થાય હોવે. કાલે વહેલા દાદો ને 5 લાખ રૂપિયા લાવતો રેડ. બીજા ચાના બાકી રહ્યા પૈસા ઈ કોણ માદળિયાના લાબાના માદળિયાના પમદાડે કીધું હા. એ તમારે તો આવવાનું એ ખવડી ખવડી કરે મને હું ભમાયું એને બીજા ચાના રહ્યા પ્રેમથી એટલે એને કેમ તમે ભૂલી ગયા એ તો તમે ભૂલી ગયા અમે છે એકલા ભૂલી ગયા એ મારા પાસે લઈ ગયો પૈસા કેટલા લઈ ગયો હું જોતો લેવા કેટલા મને શું ખબર છે હે? કે સોનામાના પૈસા લીધા વગર જાતા રહેજો એકલા હતા તમે એકલો હતો ને તાલ્યા કે પૈસા લે સોનામાના જાતા રહેજો હા. અત્યારે ઘરે છું હું એકલો રેડી એવું એમ હોય અને કોઈક ડોશીને બે બોખડો કરતા હતા હોવે. ડોશી ઘરમાંથી બોલીને હા મોતો તો ને મોનતો હોય સંપલે મેલીને ધોડી આવ્યો આ બીજે લાયા એવું એમ પદ કાઢતા આવ્યા પણ ડોશીની તો બીક લાગે ને અલ્યા ડોશીએથી શું બીવો છો પણ- ઓછી છો તમે તો હાવ એટલે પણ તમે તો હરમતા જ નથી કે ચમ એટલે એ તો ડોશીએથી બીક લાગે હું મરદ મોણો છું મરદ મોણા બૈરા ઉપર હાથ ના ઉપડાય ના ઉપડે હે? આબરૂ થાય આબરૂ એ ઉપાડ જ ચાલે એ પણ એમ તો છૂટું આટલું છોડ્યું તું બતાવીશ ને કાલે બતાવીશ તમને ઘૂમો પડ્યો ચીડે તને કહેવાનું હું ના હોય હા એ તો લ્યો હાડો તો પ્રેમ દિન આવવાનું આવો જઈએ. હાડો તાર લ્યો હાડો. સરદાર હા. મારી પેલા જ માં કાઢ્યું આગળ એ પાસ હોય પાસ હોય હું આ સરદાર નહીં તારે સરદાર અને છેનો રૂપિયો આલો છું રૂપિયો ચેડી ફરવાનો હા, રેડ હેડ્યો છે એ માર ખાય પતંગ ના તું છે ને તું ગુંદ ભોજીને ખા ઓય પાવર ના તો લ્યો. થાય. આ તો આખડી ગયું છે. આ લેબડાનો ગુંદ ભોજીને તું ખા ઓય માથે બોબડો થાય ને માથે આ પ્રેમજીનું કરજે ને ઓય તમે હંદાડ ધોઈ તમને નહીં ખબર? એટલો સ્પીડમાં ધોડ્યો ને જોવા જ નથી અમે તો. કેમ ના તો ઘરે સાઈડ છે ને. ઉઠાડો 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 એ ભરે એમ ના કરે એમ ના કરે જોશીને ખબર પડી ને હા. તો હમણાં પગમાં જૂતો લેવા નહીં ઉભા એવું એમ? પેલા પ્રેમથી ઉઠાડો પ્રેમથી પ્રેમજી તમને ઉઠાડા પ્રેમ પૈસા માંગવા આવ્યા છે એમ તો ઉઠાડો ઉઠાડો ઉઠી લ્યા જી હાથી હું અડધી રાતના ઊંઘ આવરા સરદાર બેહવું નથી બેહો બેહો મારે બેહવું નથી તો? એ દાડે હું પૈસા લેવા આવ્યો તો હા. આવો પૈસા પૈસા તો તમારા જે ખોટા છે અમે થોડા કીધા કે ખોટા છે એમ. હાસાયેલા થી ખોટા છે ને હા એ તો હાથા છે એ તો હું ગોરો છું એમ કહું છું એમ છે કે તમારા ખોટા છે પૈસા તો મળી જાય તમારા ના મળે. તું શાંતિ રહેશ પૂર્યા ઘરને તાળું મારીને ચાવી લાવી દે તાળું મારીને ચાવી લાવીને ચાવી મારીને તાળું લાવ્યું લાવ મરાવ માર બેટું મને બીક લાગે ડોશી પોરા. બીક લાગી તો તું ચાવી મારીને તાળું લાવ્યું જા. હું કોઈ થાળી વાળી કોઈ ઘરે નહીં તારે કાળા અડતો ના હો તાળાને ચાવી તું દાદી પૂરા મોર નાતા ઓપન એ ભૂરા. પ્રેમ પ્રેમ નહીં હા શાંતિ રહેશ શાંતિ પૂરા ચાવી મારીને તાળું લઈને આવતો રહે એવું એમ ને આવું સરદાર કેમ કરો ભાઈ પૈસા લાવો તેરા નતા લેવા આવ્યો તો હું આ તો પણ પૈસા મળી જાય ને એમ તો લાવો કીધું તો લાવો લાવો લ્યો સરદાર તાળું મારી ચાવી લાવી અરે ચાવી આ મારી તો આખું તાળું તાળું લાવ્યું હે? મેં. હોય. તાળું મારી ચાવી મારી તાળું હા તો લાવી લઈ દો એમ નતું કરવાનું તો ચાવી લાવવા નથી તાળું તો બસ મારી સરદાર એમ કીધું કે ચાવી મારી તાળું લાવી 50% છે સરદાર ના મારે આ તો આ માણસ ના છો જુઓ આ ક્યાંક બળડા ભગાઈ નાખે તાળું સરદાર પચાસ ટકા. આપણે છે ને મને એવું લાગે કે એમ કીધું તું હું શું પ્રેમદીન જોશી હું શું કહું ખબર છે ઓમે એમ ના ભૂલો ઓમે પ્રેમદીન ઉમરે થોડોક ઉમરે જે મને તાપ લાગે પ્રેમદીન જોશી છે માથા ભારે બરાબર મેં સોનો મને તાળું વળગાડી પૂરું મેં કે ઓલું આમ ભાળી ગયા ને હાથમાં તો મારશે બહુ જ બધા તો વળગાડતા મારે
એ કાઢીએ સોનસોન બગાડી હું તો ખુદ શું કરે હું તો છોકરો કે બારે સરદાર છોકરોને બે વાપરા આવશે બગાડી તમારા પૈસા આલી જઈશ હા. અત્યારે ડોસી બહાર બેઠી છે હમણાં વબળી જઈ એટલે હું કોઈ દુષ્યથી નથી બી આતો આ તો તમે ભલે ના બી હતા હમણાં ઓલી આવી તો એવા મારશે ને કે પૈસા લેવા નહીં ઉભા રહો સરદાર ઉમો પાછળ પડ્યો છે હજી દેખાય છે એ તો વાત સાચી છે પણ શું કહું હા તો પૈસા ના આવે આપણે મળે પણ પૈસા મળી જાય ને ત્યાં ના પડી હું પાછો માથા ભારી માણસ છું, હા હા ખૂબ માથા ભારી હે હું બે માથાળો કેવું છું ને અરે શું બે તઈ માથા ને તકોસ માથા તું ધમકી થોડી હાલ દે આના પૈસા તરત જુએ છે એમ તો અમારે આ તો પણ- એસી ગોઠવાઈ છે ખાડે ગાળવા નહીં રાખ્યું ખાડ્યા નહીં અમે ડોસી આવી દેવા દા પર ચઈને હું સીધે શું પાસે કહું મારો ખીસો ઓલો ક્યાં ઓલો ખબર છે ઉડે તો તમે મારી ખીને આવ્યા હતા તો માર્યો તો હીરો ક્યાં મારે તી કે અલ્યા દાસો વીરી નાશે તો કેટલા? પોતાના હા હા ઈ એ હજમી જાતો અરે કોણ તમારા ને કોઈ અમને આપણે ત્રણ જણ જો કમાયા. હા એમ કે ઈ કે અલ્યા હમણાં અમન તઈને ને માર્યા અમે પછી એને માર્યો તઈને અરે એમ નહીં મૂકો. તું કે તું બોલતો નહીં હા અમે ત્રણ જણ હતા ને, હમ. એ ઓય સાપ પડી હા તો પડે જ ને તમારે પડેલી મને છે. નહીં. તું એ વાત આવે છે હું શું કહું ખબર છે હા તારા અમારો દાખલો જોવો હોય ને દાખલો હમ હે એટલે કતો દાખલો ભણવાનો દાખલો કશું જોવો નહીં સરદાર હા તમારા પૈસા મળી જાય અત્યારે ડોસી પેલા અને કેટલા બેઠા છે પૈસા? હમણાં વાપરી જ તો કેટલા પૈસા લઈ ગયા સુધી આપણે ઓનલાઈન માં સુધી ઓનલાઈન છે ઓનલાઈન માં સુધી ઓનલાઈન શું થિયરીમાં તો ક્યાં ખોયા તમે કેટલા લઈ ગયા તે કહો ચલા તમે આલ્યા તમને ખબર હશે કેટલા આવ્યા હતા તમને ખબર. કેટલા આવ્યા હતા ઘણા યાદ હતા આપણે. કેટલા ચલા બે આલ્યા હતા, બે. 2 રૂપિયા નતા આલ્યા? બે કરોડ હા, બે કરોડ આલ્યા. 2 કરોડ આલ્યા બે કરોડ હતા? સરદાર 2 રૂપિયા આલ્યા હતા હે? 2 2 રૂપિયા નહીં તો તમને મેં 7.5 લાખ રૂપિયા આલ્યા હતા હા 10 દાડા થઈ ગયા બરાબર મારા હાથ લે બે ને બે ચાર ને બે 100 બે 8 લાખ આલ્યા 8 લાખ ચાલ આ 50,000 નું ઓછું ગપસું કરો 10 દાડા થઈ ગયા 8 લાખ રૂપિયા મેં આલ્યા હતા તમને હમ હા, જુઓ એ ઓલે હમણાં તો પ્લાસ્ટર તો બા તૂટી ગયું તો બાર પૈસા કાપી જશે પાછા હોય. 8 લાખ રૂપિયા 1 લાખ કાપી દરરોજનું કેટલું વ્યાજ થાય દરરોજ નું 50,000 50 લાખ ને 1.5 લાખ ને 3.5 લાખ ને 20 લાખ રૂપિયા છે નહીં મળે હો ચાલો આવું થોડું વ્યાજ હોય ચક્રવૃત્તિ ઉપર વ્યાજ થઈ ગયું હું સોડ્યું તું ને તમારી બાયડી. હું તમારી બાયડી સોડ્યું તું ને હા. એના યાર તો 200 રૂપિયા. ઈ હીરો વ્યાજ આવે એ પણ તો મળી જાય બાબા. ફરી આવી તો ફરી ઘુમા પડશે હો. ઈને ચાલે હા. તો હવે તમને આ શું થોડોક તમારે વ્યાજ સુધી મળી જાય મળી જાય છે હો થોડો ગોમમાં બારી પર તો મોણા છે હવે રહેવા દો. હું છે ને હું હે હમ. હાથાનો છૂટો નહીં ને પગનો છૂટો એવો થોડો છું ને હા. કે વાત ના પૂછશે એટલે તપી જાતું પાછું. અમારે એટલે આયા પેલા તમે જતા રહેજો ને હમણે તો તમારે પૈસા હાલવાના છે હાલવાના છે ક્યારે હાલવાના છે મળી જાય ક્યારે ડોસીને ખબર ના પડવી જો ઈ તમે લાયા છે મારે ક્યાં જોવાનું છે હા. ધમકી છે ધમકી આલે મને તો એમ કે છે ડોશીને ખબર ના પડવી જોઈએ ને તમને મારશે ને એને હોય. મારશે એવું એમ ઓય. ઓ મારે કાલે દાડે ઉગે પૈસા શું છે હા તો મળી જાય આપણે છે ડોશીને કેવું તે પૈસા આલે આપણે તો પૈસા કઈ નહીં દો પડે. કાલે દાડે ઉગે પૈસા શું કાલ ભાઈ દાડા ઉજે પૈસા હા દાડો તમે ધમકી આલો હું ઉભો છું પણ અડધી રાતના પૈસા ના આવે પૈસા દો હા સરદાર ને ઓલે એક વાટકો સોડ્યો તો હા. એ ઘૂમો પડી ગયો અને પટ્ટીનું હાલ દો હા એ હાલ. 2 રૂપિયા ભરી હો. એ હા નહીં હાલો ને તો 20 લાખ અમે લેવારા. સારું તો જો. એવું હોય તો 19 લેવારા. ના હાલતા તમે તાર. કેમ આવે સરકાર આપણા મારી પાર્ટનર થઈ જાય 50 10 ના પાર્ટનર 10 તમે એમ નહીં હા ધમકી એમ ના આલે તો મારે કાલે પૈસા તું હા મળી જાય મળી જશે હા હળવું બોલો ના કોઈ ડોશી ઉઠી ના ની એની તો આ બૈડા હાથે નહીં રાખે એટલે હળો ઘૂમો પડશે ફોનમાં કહેવાનું. પૈસા તો છે હમ. કાલે જવાનું મટર મૂકી નાખશું હા ચાલો તમારું મકોડા કરી દઉં તો મકોડાનો તો આપણે એટલે મને તો ફોન કરતા જ નહીં તમે વાત કાપો તો ચીપ હેલો ને તમે ના ના કોઈની મદદ કરીને આવશે અમને હું ફોન નહીં એટલે આ ઉલી ડોશી આવી તો હમણાં હા ડોન છે અમને નેકલી જાય વાહ અમને આવી દીધું હોય ઓળખો તો ને. હું કાલે વહેલા મારે પૈસા તો છે હા એ તો પૈસા ના ધડે છે ને જો અમારે તો છે હો. અમારે બે વહેલા પૈસા દઉં છું. હા લે. હેડો હે હે તું ઈ તો ધમકી આલે છે યાર હાલ દાવ ના હો હેડો પૈસા લેવા આયા ઓહો ગરમી 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 બહાર તો ચમચમ નીકળવું જ મારે તો કાલે તો થઈને કુલર લેવા આવવું પડશે આવો તાપ નહીં ખમાતો એટલે ઊંઘો છે ઊભા તો અને આ એ નેટ નેટ હાડોળી છો તું પણ મારે થોડું કોમ છે પણ અડધી રાતે તારે શું કોમ પડ્યું વળી એટલે ઓલા માથા ભારે રે ને ચિયા
આ નહીં આ ઓલા ખબર છે હમણાં પૈસા મેં થોડાક લીધા હતા હા હવે એને તો હું નામ નહીં કહેતો હા થોડાક 50,000 કે લાખ રૂપિયા લીધા રહ્યા હતા કોણ હા એમાં મારા ઓળશા આજ ઘરે આવ્યા હા રાતનો મન તો ઘરે પહોંચ્યો તો આખો મોસો હું તો કહી ન્યા છું ચમ મોસમ ઊંધો કરી નાખ્યો એટલે આખો મોસો હું તો કરી હા. અને પછી એ રાપટાયો છે ને એને આ બૈડા રાતા કહી ન્યા કે તરત પૈસા લાવો હવે મારે ચેસ લઈને હાલવા ચમ ઝાપટા આવ્યો એટલે હવે એમાં એવું શું હા કે મારે થોડો લાખ રૂપિયાની જરૂર હતી હા એટલે મેં વળી એ પાસેથી લીધા સમજુતી? ઓહો પ્રેમજી રામ રામ. હા આવરા લ્યો એટલે બેહો બેહો આ લો તો નામે ભૂલી જાય કે ડોમરા એટલે આ મારું નામ માદળો દીધી અલ્યા હવે, હા. એમાં એવું શું હા હા બોલા ટેન્શનમાં બોલા નહીં સરદાર રહ્યા સરદાર ટોપી આમ પહેરીને ફરે છે ને હા ઈ રે એ બે ઓએ ઓલા બે દાણા બોડી કાર્ડ થઈ એના ધોકા લઈ ઓલા હુકલે બોડીગાર્ડ લઈને ફરી ને હા ઈ રે મેં લાયા હતા પૈસા હા એટલે વ્યાજ નહોતું પહેલા હા અને હવે વ્યાજ માગે છે મને આવીને ધમકાયા હમણાં રાતને ઉઠાડી એટલે હું આવ્યો રે તમારે પ્રેમજી હા તમારે કેટલું વ્યાજ કર્યું વ્યાજ નહોતું પહેલા લાયા હતા એમ નેમ મેં એવું મારે તો મારા વર્ષે 1 લાખ રૂપિયા વ્યાજ વધારી નાખ્યું રાચમાં ખાલી તે લાયા જ કેટલા લાખ રૂપિયા લાયા હતા ને લાખ રૂપિયા વ્યાજ ચડી ગયું એકે દાડે એવું એમ અને 2 લાખ રૂપિયા કે મારે કાલે તો નક્કી અમે પાછા આવો ખરા તો મેં તારે 2 લાખ રૂપિયા લાયા હતા ને 8 લાખ રૂપિયા કર્યા છે બોલો ઓહો હો હો પણ તમે બે કેટલા ગોળે તો અહીંયા પૈસા લેવા ગયા બસ હમણાં આવીને ધમકાવતા હતા મેં શરીર હવે જરૂરત હતી એટલે લાયા રા અમે કિડની વ્યાજ ઓહો એટલે આગેવાન આજ તો ચેવું છું મને શી ખબર કેવું શું કહો એટલે શું વાત કરો તમે મારે તો આ બેડા દુખેરા ચમ તમારા દુખેરા છે ને આ કે મારે બૈડા દુખેરા છે ને એટલે આ ઓલા ટોપી વાળા છે ને સરદાર સરદાર હા. એને મને મારે ઓળખી તો કોણ અમને માર્યા ને તમને માર્યા એમ હે, ને? પ્રેમજી હા આ બેન તો પ્રસાદ આલ્યો તું શી રમ રહી ગયો માર હમત ના હાથ ઉપાડે એમ તો હું બહાર પડતો નથી વાત હાથી દે ખાલી ધમકાયો હતો મને ધમકાયો તો ને એમ તો 2 જણા મેં કૂટ્યા હતા એના વાળે હા સોના પણ તો- પછી હું મારો ઓછો સોનો મોનો બેઠો તો કે નહીં એટલે હાથમાં તો પથ્થરો હા કે આ પાડી ગયું પણ મારા ઓછે ચેડી થઈને આવીને ઘેરીને પછી ત્રણે થઈને મને માર્યો હવે તમે ત્રણે ગોડા છો હા અહીંયા પાસે પૈસા લેવા દોરા તમારી પણ હવે એ તો લાયા રા હવે કોક કરો અને મારા તો પાછા આગેવાન 2 લાખ હતા ને એની જગ્યાએ 5 લાખ કરી નાખ્યા એ વાત તો મારે તમારી 8 કર્યા તમારે 5 કર્યા એ વાત તમારી કેવી હાથી પ્રેમજી હા પણ આટલી અડધી રાતનો તમે મારા ઘરે આવ્યા છો હું બીજું કરું છું તારી ક્યાં તું કોક તો આગેવાન કરવું પડે ને ચમ કે અમે પૈસા લાયા રા બરોબર હા વગર વ્યાજે પૈસા લાયા હવે વ્યાજ ઉપર વ્યાજ કરીને બેઠો છે 8 લાખ રૂપિયા 2 લાખ ના 8 લાખ બરોબર હા. આરે કહે છે 2 લાખ ના 5 લાખ 5 લાખ. લાખ તમારે કોઈક વ્યાજ થઈ હું તો ઠીક છે ગામમાં આગળ પડતો છું હું, હા. બરોબર એટલે હું તો ભરી નાખું પણ આ બે ગરીબ બજારે છે જ ભરી કરે એટલું બધું ના એ વાત તારી એટલે કેવી તમે કને તમે કોઈક રસ્તો કાઢો એ વાત તારી કેવી હાથી હમ. પણ તમે ત્રણે મૂર્ખા કેટલા છો હવે મૂર્ખાઈ હવે થઈ ગઈ બરોબર જરૂર પડી હતી જરૂર પડી વાત અને હાથી એને એમ કીધું હતું કે અમે વ્યાજ લે છે નહીં હા. આ તો પાછળથી ચક્રવર્તી વ્યાજ ઉપર વ્યાજ ચડાવ્યું અમે તો હાથુથી ના લાયા હતા ના ખાલી. એ વાત તમારી કેવી હાથી મારી વાત સાંભળો હા. એ વાત હાથી તારું કે તું મારા પાસે પૈસા લેવા આવ્યો રેડી એ વાત થાય હું મારા પાસે લેવા આવ્યો હા, તો પેલું આપણે 50,000 લેવા હોય લાખ લેવા હોય હા. પાકું લખણ કરાવવું પડે કે ભાઈ તું વ્યાજ લઈશ કે નહીં લે કેટલું લઈશ હા કેટલે દાડાનું કેટલું વ્યાજ ગણીશ એમ તો ચમ ખબર છે કારણ કે આખે મોદીથી રેડી કોઈક પાસે પૈસા લઈને આવ્યા હોય હમ. લઈને આવ્યા હોય ને અહીંયા ડબલ વ્યાજ થઈ જાય ને થઈ ગયું પોચમાંથી થઈ ગયું ને હવે પોચન ગળે ટોપો આવ્યો કે નહીં આયો ને વડે અમારે બધે આપણે આ તો કોક અમને સમાધાન કરશે ના કરે તો પોચન મરે દાડો છે રેડી મરે દાડ તો દેખાય જ છે ને દેખાય. એટલે અમુક પૈસા લાવો હા. લાવવાનો ના નહીં મોણો હમે તો ચેવો છે ચેવો નથી ચેવી રીતે વ્યાજ લેશે હવે લેવા ગયા તાર તો અમને સારો લાગ્યો હતો પણ અત્યારે પેલા કોઈ ગળે ફસો ખાવાનો આવ્યો એવું શું બે ત્રણ જણાને પૂછવું વ્યાજમાં પૈસા લાવે ને અમે કોકને પૂછવું કોકની સલાહ લેવી સલાહ લેવી વાત હતી એટલે તો હવે કે ફસાણા છે બરોબર એટલે કે આગેવાન કોક રસ્તો કાઢશે બીજો રસ્તો તો ગાડશાનો હતો નહીં જો રસ્તામાં કેવું થાય ખબર છે ચનીએ તમારી અત્યારે આવ્યા હતા ને હોય અત્યારે તરત ને તરત પૈસાનું જ કીધું છે એને ઓહો બાથી થયો એમ કરતા હતા તો હવે તમે ત્રણેમાંથી એક જણો ફોન કરો હમ તો ત્રણેમાંથી એટલે તાર પાસે 8 લાખ માંગ્યા હતા ને ઓ મારે તું ફોન કર
કારણ કે છે લાલ થોડા હા. 8 લાખ નો પડશે ને હા. તો તરત આવશે આપણો છોટો નહીં હા. છોટે ફોન કરીને તું બોલાય હા હા એવું કરું ફોન કરજો ઉભાર તો હું ફોન કરું એકલો આવું એમ ક્યાંથી પાસ હેલો કીધું થઈ ગયું ને હવે કેટલી વારમાં આવે રાતે લાલ સુડા છે કે નહીં હા તરત આવશે બા. કેટલી વારમાં આવશે પછી બસ તે કે તરત આવું છું હાડો તો આપણે એટલો પોક હાડો હાડો તો આપણે અડધા પોકાય જ કરે. લે હાડો એ આગેવાન હા હા હું તો નહીં આવી કહો તમારા હારે કેમ ભાઈ આ ઓલે એવો માર્યા હતા ને સરદારી અણે હા આ મારે તો કેડી દુખે રે એટલે હું હવે ધેમે ઘરે રહું તો તાર પૈસાનો શું થાય પણ એ તમે કોક કરજો ને નકે તો હવે હું હેડા એમ નહીં નકે તો આવો ઠેઠ એટલે શું તારા લાખ રૂપિયા હું આલો કોઈ ના પણ કોક કહેજો કે એમ વ્યાજ વ્યાજ ના લે એમ હારું રેડી તો કોક કરશું જ જો તાર હું છું હારું જ સરદાર હા હવે 80 ન ખાવ તો પરી હો બસ હવે પૈસા આયા છે કે ને હવે 80 ડબલ 80 ને ખાઈ ગયું એવું એમ ને 8 લાખ તો હમા હે ની 8 લાખ અમે રહેશે તું થોડા બધા મિલજે પરા હે હા સરદાર ક્યારે આવવાનું કીધું છે ઓલા શું કીધું ફોટે કીધું તું. ઓટો કે લૂંટો ના સોટો છોટો હેડો ઓ થઈને જવરે છે ને. તમે તો ખંડેર માં પાછું કરો શીખ ડોચ્યું કરે ને કાચડા કોઈ આમ આમ કરતા હોય તાપના તાપ લાગે ભૂરા તાપ તા એટલે કહું છું અને આ તો બસ તમારી ચેટલી કાપતો તો એ પ્રેમજી પાસે તો આ છે ને અરે આ ફુગડા માર ખવડાવશે આબરૂ હતી એની કાઢીએ પછી આબરું ખોઈ નાખી ખોઈ રહ્યા શું અલા ચે નહીં કોઈ સરદાર તમે દેવથી કોઈ આવ્યું નથી ઓ કીધું તું ને આલ્યા આ અમે આવતા હશે આપણે આવે ને એમને. એ આવે જ નહીં. હતઈ ને જ જા હતઈ હતે નહીં ગયા અને ખૂબ બધા પૈસા દે તું પાડીને આવ તો વાર થાય એના તો વાત થાય એમ સરદાર હા. શું કે વ્યવહાર કે છે હે વ્યવહાર કે છે વ્યવહાર કે છે ને ઓવે. એમ આ મોટી દિલ કહેવાય ને આપણો માટે હા આયા પાવ અરે એ એકલા સરદાર તો આર્યા ઓમરે પૈસા લાવો પૈસાની છૂટકી જ છે સુટકેસ આવે રીતે ગાડી ચીડી આવેરી છે હા નહીં ના કારણ કે એટીએમ માં લાભ નથી ને એવું એમ ને 8 લાખ રૂપિયા ઓવે. આપણે ઓમાં ભરવાના છો હા થેલો ભરાઈ પછી ખોલો આપણે ને. માણસો પૈસા ફટાફટ ગણીને ભરી નાખવાના એટીએમ માંથી ઓછા ના આવે ઘણા જ આવે. ગણે ને ના તો 5000 ગાડે પર હતો વાય આવો રાખે ના આ ઓને ચમ લાવે હાડેલ ને એના જ પૈસા નહીં લેવાના તો એ હાલે છે તો બીજી બેગ મગાવો જરૂર નહીં તો આપણે તમારે 8 લાખ લેવાના છે 8 લાખ લેવાના આટલું બંડલ થાય આપણે બધી બેગ શું કરવી છે હા 500 ની છે હું 1000 ની છે ને 2000 2000 ની 2000 ની છે એમ કરવા છે આમાં આટલું બંડલ થાય ઓલા પ્રેમજી ના 8000 થી સોરી 8000 ની 8 લાખ લેવાના 8000 ની આ 8 લાખ થઈ ગયા ચેને ચેન લેવા મેલો છો વિશ્વાસ મોણો કયો તમારે અમારે આ છે કાળીઓ કળ્યો હો લઈને બેગ આ થેલો બેગ લઈને જા ફરીને આવતો મને ગળતા નહીં આવડતું અરે પણ આ પણ આ છે ને, આ થોડા હવે બંધ થા આ મોણા છે ને વિશ્વાસુ લાગે છે નાકે આમ નાખે રેડી તો હું પૈસા ભરીને આવતો રહેતા અને એમાં ઉપર પાવતી નહીં આવતી એ તમને આલુ લાગે હા બસ ઈ આવી ગયું આપણે પૈસા આવી જશે હવે એ આવી જન્નત ને 1 મિનિટ પડ્યું છે ઓ માય 8 લાખ લાવો 8 લાખ આલુ ખબર નહીં પડતી 8 લાખ કુડો ખરમાં કુડો ઓલી બધા બેગ કાઢીશ મને કેમાંથી હવે એમ તો આપણે બરાબર નો મહાપાક આલ્યો રેડી આ બેગ પકડો હવે તમે ઓય બેહો ઓય બેહો મોલાને લઈને આવું ઓલાથી કે ઉપરથી નહીં એમ કે હા એ તો એમ કોક કરીને લઈને આવું હું જઈ જો મારો મોણો ઓલો પૈસા જ ઉપાડજો કે તો ચા મોણ મેલો તો એટલે ઓલું હળેલું મું નતો કહેતો કે ઈ કોઈ કોમનું નહીં યાર ગાડી મેં તારે દેવાનું તો તારે આ તો 8 લાખ રૂપિયા ના ઉપાડી હાડે ઓલા ખેમાદીન તો મેં કીધું ખેમાદીન કીધું તમે મદદ કરો હા. ખેમાદી કે મને તો પગમાં સડ છે પગ ભાજો ભરો છે એવું એમ હા તું ઉદા કાઢી આ મું હોય કેમરા છે હા બેઠો તું ઓ હા હા ખેમાદી કૂદો કૂદો
કેમાંથી એની મારા જેવા ઉભો નથી પેલો મારો. હવે એમ કરો, હવે આ બેગ નું શું કરે? બેગ તો નાસી ના જીવરા તો ખાલી છે અમે શું કરશું? એકલો સરદાર વિરોધ છે. તો ગળા પર હવે હવે તો બેગ લઈને ઘરે આવી ગયા ડાયરી. હવે આપણે શું કરવા છે? પૈસા આવી જાય સરદાર. વારો કેમાંથી લ્યો આ તમારા 8 લાખ રૂપિયા. તમે 8 લાખ રૂપિયા અને મારા માણસ શું જઈ ગયા? એક ઉપરથી જ નહીં, એક જ બેગ. તો અડધા અડધા લઈને અડાડ્યા ઘરે. ઘરે આવીને અડધા અડધા લઈને ઘરે અડાડ્યા અમે. હા મેં કીધું તમે ઘરે પહોંચતા છો હા અને અમે તો કીધું ઠીક છે. હા પણ આ તો મારા કાળિયા ઓલા ભુરિયાની માળા છે, તમારા હાથમાં જતી આવી ગઈ. હવે તમારે પૂરેપૂરા જોવે છે. ચેલા લઈને અડાડ્યા? એ જો એકને મેં 4 લાખ આલ્યા, એકને 4 આલ્યા, એકને 100 લાખ આલ્યા. 100 આલ્યા એટલે 5 હોય ના અને તમારા 8 લાખ, 8 ને 4 12 ને 13 લાખ છે. હા 13 ને હજી 5 લાખ રૂપિયા મારા લેવાના. આ તો માળા આવી ને 5 લાખ ની મેં તમને. આ તો મારા કાળિયાની ઓલા ભુરિયાની માળા છે. તો તમે નતા કહેતા ઓલા ભૂવા પાસે અમે 2 લાખ ની પહેરવરાઈ હતી. તો 2 લાખ તો 3 લાખ રૂપિયા રહ્યા. 3 લાખ રૂપિયા રે લાવો. તમારા હાલવાના છે. હા તો મન તમારે હાલવાના લાવો તો. આવું કરવાનું છે? હાલો પૈસા હાલવાના નથી હાલવાના? ઓ હું તાકો પેલા હું તાકો શું છે? પૈસા હાલો મોબાઈલ છો. એટલે આચમ પકડ્યા છે તમે. તમે મને ઓળખતા નહીં હો. તમે અમને ઓળખો છો? હા કેમાંથી કૂટો પ્રેમથી કૂટો. નથી હોતા. વ્યાજ લઈશ ને આપે બરો વ્યાજ ચેલો લઈશ હવે? આ વ્યાજ તો આલ્યો નું. હવે તું તમે ચેલો લેશો? વ્યાજ લઈ જતું ગતું મૂડી મૂડી હાલતું ખાલી. મૂડી મૂડી હા મૂડી 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 હાલો. મૂડી મૂડી. મૂડી મૂડી તો હાલવી પડે. હા. એમાં વ્યવહારમાં ઓલું તહેવાર ના હોય. એક વાત કહું તમને? મૂડી તો હાલશે ફરી. આ તો બૈડા મારા ખોખરા કર્યા આપણાથી. હા પણ આ પૈસા લેવા આયા ને તાર મને શું કીધું ખબર છે? હા કે તમે મને પૈસા આલો હા. તો તમને 10% વ્યાજ આલીશ. કીધું તું પ્રેમથી એવું? ક્યાં કીધું તું ભાઈ? એવું નતું કીધું? ના તો શું અમે તો કીધું? એવું કબૂલ જ નથી. આગેવાન એક છોડો એટલે વળી યાદ આવે. ના બરો સરદાર હા? પેલી મારી વાત સાંભળો. ઓમાં જો આ હરમનો રૂપિયો કેવું થાય તમે જોઈ લીધું ને? જોઈ જોઈ જોયું ને? જોયું. કોઈનું સારું ના થાય. ના થાય. આ બૈડા દુખી રહ્યા છે. દુખેરા છે કોઈ તમે ઈમાનદારીથી ભલે ગમે એમ ધમકાયા હા. પ્રેમથી પૈસા માંગ્યા તો તમારા પૈસા આલો કે ના આલો? મને પ્રેમથી પૈસા લેવા મળ્યો તો હા આ હડેલ પાસે મારા મોણસ માર્યો તો મારા પિંડ નો. તમારો મોણન ચીવી રીતે માર્યો તો ખબર છે? ઈમાં ખેમોથી મારા પાસે આયા હતા. હા ડાયરેક્ટ જઈને તપેલા નપેલા ઉછળી આલી તમારા મોણે પૈસા કાઢ્યા પૈસા. એમ આ કેવી રીતે પૈસા માંગવાની ઓલી છે? તમે હું આ પ્રેમથી જો પ્રેમથી લેવા જોતો આ તો ઈ તો એને ડોસી ના વખત તો ડોશી પણ આ આટલું હડ્યો તમે દેખતું ઘૂમો અહીં તો મને દેખાય છે. ઈ તો મારા હાથે તમને દેખાય છે. અહીં તો એને ડોસી ના આ હવે આરે કીધું તું ને તમને હોય. કે હું આલીશ ને હા તો એમ ધમકાવાનું છે. આ તો ચમ ધમકાય. પૈસા ના આલું હું તો ભમાવું પડે. એ પ્રેમથી હા આધી સરદાર પણ નથી મેલતા જોઈ તું. આથી નહીં જાતું. થોડીક 2-3 વળગાડો. હું વળગાડો. હું બેન ભમાવું પાછા. બરોબર એમ ને હવે અમારે હાથ વાળું. આ બરાબર આ પકડ બરાબર નો એમ એમ પૂછીને મોની ઓમ પકડો બરો લે લે તું તાર પ્રેમથી ના કરે. તારા 8 લાખ લે છે ખબર છે? 8 લાખ. દોસ્ત કેવા 8 લાખ રૂપિયા લેતા જ્યાં 8 લાખ લેતા જાય ને. થેલો લેવા ઉભા નથી. હેડો લુગડે પર રાખવામાં આવશે. મોટી તો હાલતી હે પણ આ તો ખોમાં પડ્યા હતા બરોબર. એક વાત કહું પ્રેમથી તને, હા હવે પૈસા વ્યાજમાં તમે લાવો કે નહીં તો વિચારીને લાવજો. આ તો મને નહીં લાગતું કે લેવા આવે તો તમે આમ પૈસા લેવા દાવ મોણસ ઓછો કે ચેવો છે ચેવો નથી. હા પૈસા સારી રીતે તમે લાવશો ને તો તમારી વાતની ખમાન મજા થઈ જાય. એ વાત. Yeah, yeah.